God is a witness. God remaining present everywhere, every moment. So don't do any crime. એવો ગુનો જ ના કરો જેનો સાક્ષી ઈશ્વર બને. હા, દુનિયામાં લોકો થી તમે છુપાઈ શકશો, ખબર જ નહીં પડે લોકોને. તમે જ્યારે ખોટું કરી કાઢશો ત્યારે તમે એટલા હોશિયાર તો છો જ કે ખોટું કરો ને કોઈને ખબર ના પડવા દો. હા, પણ એટલા હોશિયાર તો આપણે નથી જ કે ઈશ્વરને ખબર ના પડવા દઈએ. મેં ગિરીન જોશી, કવિ સૌરાષ્ટ્રના છે, એની 2 પંક્તિ એવી સાંભળી હતી કે મારે ઈશ્વરના ખૂનનું કાવતરું કરવું છે, પણ એવી જગ્યા શોધું છું જ્યાં એ ના હોય. મતલબ હવે તમે ઈશ્વર વિરુદ્ધ કશું કરી નહીં શકો. ઈશ્વરની મરજી હશે એ જ કરવું પડશે, કેમ કે એ તો બધે છે. ઈશ્વરની મરજી નથી ખોટું કરવામાં, તો તમે કેવી રીતે કરશો? એ તો બધે હાજર છે. આપણે વિચારીએ કે એવી જગ્યાએ જઈને આપણે કામ કરીએ. એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈશ્વર હોય જ નહીં. એવી કોઈ જગ્યા નથી. અને સાચી વાત કહું, જગ્યા તમને જડી પણ જાય, શોધી પણ કાઢો, તમે આયોજન પણ કરી કાઢો કે ઈશ્વરને ખબર ના પડે. પણ ઈશ્વર તો તમારી અંદર બેઠો છે, તમારી અંદર. એટલે તમે કંઈ પણ ખોટું કરવાનો વિચાર બી કર્યો તો એ વિચાર તો પહેલો એણે નોંધી લીધો. અંદર બેઠો છે તો એનાથી છુપાઈ ના હોય, કેવી રીતે કરીશું? હા, બહાર ક્યાંક હોત તો આપણે ચોક્કસ એને છુપાવવાનો પ્રયત્ન કરતા, આપણો સ્વભાવ છે. ના, આપણે મંદિરમાં નહીં કરીએ, આપણે તીર્થ સ્થાનમાં નહીં કરીએ, આપણે સત્સંગમાં નહીં કરીએ, કેમ કે આપણે માનીએ છીએ કે ઈશ્વર ત્યાં છે. ના, એ બધાનો બાપ છે, બધાનો સર્જનહાર છે, તો એને તો ખબર જ હોય કે આપણે લુચ્ચે કેવી રીતે અને ક્યાં કરીશું. એટલે આપણી જોડે ને જોડે જોડે ને જોડે રહેવા આપણા દિલમાં રહે છે. હવે કરી બતાવો ખોટું.